સ્વાદથી પર વિભૂતિ, હૃદયને વિંધી આરપાર નીકળી જાય એવી સ્વામીશ્રીની ગુણ ગરિમાનો એક અનુભવ આ યાત્રા દરમિયાન સેવામાં આવેલા અરુણભાઈને એટલે કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને થયેલો. તેની વિગત જણાવતા તેઓએ લખ્યું છે, આજે પણ એક અમિટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં આખું સંત મંડળ મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું અને ફિક્કું જમવાનું જોઈએ. તેલ મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંત સ્વામી અને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખ સ્વામી મહારાજ, તેઓ તીખું જમી શકતા અને તીખું હોય તો તેમને રૂચે. પણ 8 મહિના સુધી જે સર્વસામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો, કારણ હું પણ શીખાવ હતો. પરંતુ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો, પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે આમ હતું કે તેમ હતું, અથવા આમ કરવું કે તેમ કરવું. તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહીં. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભાળીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે. સામાન્ય રીતે પરિચયે દોષા ન છાદ્યંતે, નિકટના પરિચયમાં દોષો ઢંકાયેલા રહેતા નથી. પરંતુ સ્વામીશ્રીના સાનિધ્યમાં ચિત્ર અલગ જ રહેતું. અહીં દોષોને ડોકું કાઢવાની કોઈ તક જ નહોતી, કારણ કે દોષોનું અસ્તિત્વ હોય તો તેઓ માથું ઊંચું કરે ને. જેમ જેમ કોઈ સ્વામીશ્રીના નજીકના પરિચયમાં આવતું, તેમ તેમ તે સ્વામીશ્રીના ગુણોથી અભિભૂત થયા વિના રહેતા નહીં. ટરોરોમાં પ્રતિષ્ઠા બાદ મધ્ય આફ્રિકા તરફ જવાનું હતું. પણ તે પહેલાં મબાલે, મઘોડસ, બુકેડિયા, કકોરો, કિડનગોલી, પટેટે, વડુડા, મજાંજી, બુસમબાટિયાને પણ સ્વામીશ્રીએ પાવન કર્યા. ધરતીમાં ધરબાયેલા બીજ જળના યોગે ફૂટી નીકળે છે, તેમ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના યોગે કંઈકના સંસ્કાર બીજ કોળી ઉઠતા. જીવની મોક્ષ માર્ગની મજલ શરૂ થઈ જતી. જો તે આરંભાઈ ગઈ હોય તો પરમના પંથનો પ્રવાસ વેગવંતો બનતો. મધ્ય આફ્રિકા મધ્યે પૂર્વ આફ્રિકાથી 2000 માઇલ દૂર વસેલા ન્યાસાલેન્ડ પર યોગીજી મહારાજનું આગમન થતાં મધ્ય આફ્રિકાના ભાગ્ય ઉઘડ્યા. સૌને નિકટના સ્વજન પધાર્યા હોય તેવો આનંદ થઈ ગયો. અહીંના બ્લાન્ટાયરમાં મુકામ હતો. તે દરમિયાન યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી ચિંજા અને મચોમા જેવા અંતરિયાળ ગામો સુધી પણ પધરામણી માટે જઈ આવેલા. આ વર્ષના ફૂલદોલ ઉત્સવનું સૌભાગ્ય રોડેશિયાના સોલ્સબરીના લલાટે લખાયેલું. આ પ્રસંગે સ્વામીશ્રીએ ભક્ત ચિંતામણીમાંથી 64મું અને 65મું પ્રકરણ ગાઈને ભગતજી મહારાજના જીવન પ્રસંગોના આધારે કથા વાર્તાનો લાભ આપી સૌને કૃતાર્થ કરેલા. સોલ્સબરીથી ગટુમામાં રોકાઈને સૌ બુલવાયો પધાર્યા હતા. અહીં રોડેશિયાના શોધક રોડ્સની કબર છે. ત્યાં પધારીને તેઓની સદગતિ માટે પ્રાર્થના કરેલી. અહીંથી દક્ષિણ આફ્રિકાની સરહદે આવેલા બાઇટ બ્રિજ સુધી
યોગીજી મહારાજ અને સ્વામીશ્રી પધારેલા. દક્ષિણ આફ્રિકામાં રહેતા હરિભક્તોએ અહીં આવી લાભ લૂંટેલો. અત્રે બે દેશની સરહદ આંકતી હોય તેમ લિમ્પોપો નદી પસાર થઈ રહી છે. તેમાં ઠાકોરજીને સ્નાન કરાવી તે નદીને પણ સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરી. બુલવાયોથી સૌ લિવિંગસ્ટન તરફ જઈ રહેલા ત્યારે રસ્તામાં આવતી લુકોસી નદીમાં ઠાકોરજી સહિત સંતોએ સ્નાન કરેલું. લિવિંગસ્ટનમાં વિશ્વનો સુપ્રસિદ્ધ વિક્ટોરિયા ફોલ્સ પડે છે. ત્યાં પણ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવીને જળને પવિત્ર કરેલું. લિવિંગસ્ટનથી સ્વામીશ્રી જિમ્બા અને કલોમો પણ જઈ આવેલા. અહીંથી લુસાકા જતા માર્ગમાં ચોમા અને મોન્ઝેને પણ પધરામણીનો લાભ મળ્યો. જ્યાં એક હરિભક્ત વસતા હોય ત્યાં પણ યોગીજી મહારાજ અને સ્વામીશ્રી પહોંચતા ત્યારે મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે એ વાત સૌને સત્ય અનુભવાતી. લુસાકાથી સ્વામીશ્રી બ્રોકન હિલ, નડોલા, લુઆન્સિયા અને મુફલીરા થઈ લુસાકા પરત ફરેલા. આમ માઇલોના માઇલોની મુસાફરી યોગીજી મહારાજ અને સ્વામીશ્રી મોટર માર્ગે કરતા. બંનેનું લક્ષ્ય એક જ હતું, અનેકને સત્સંગના યોગમાં લઈને સુખિયા કરવા. અહીંની આબોહવાને કારણે સંસ્કારોનું જે ધોવાણ થતું હોય તેનું સમારકામ આ વિભૂતિઓના સંસર્ગ સંસ્પર્શમાં થઈ જતું. હવે મધ્ય આફ્રિકાનો 1 મહિનાનો ધર્મ પ્રવાસ પૂર્ણતાના આરે હતો. સોલ્સબરી પાછા જતા રસ્તામાં જાંબેજી નદી આવી. તેમાં ઠાકોરજીને સ્વામીશ્રી અને વિનુ ભગત સાથે મોકલી યોગીજી મહારાજે સ્નાન કરાવડાવ્યું. આ સ્નાન કરાવવાનો વિચાર યોગીજી મહારાજને અચાનક જ સ્ફુરેલો અને ગાડીની દિશા મરોડાવીને પણ તેઓ નદીના પટ સુધી પહોંચેલા. ધર્મધ્વજ રોપિયો તે નવ ડગે. મધ્ય આફ્રિકાથી યોગીજી મહારાજે હવે મોમ્બાસા ભણીનો માર્ગ ખેડવો શરૂ કરેલો. તે યાત્રામાં તેઓ દારેસ્લામથી મોરોગોરો, ડોડોમા, ટબોરો, માંઝા, બુકોબા, કંપાલા, ટરોરો, ગોંગેરા થઈ મસિંડી જવા નીકળેલા. ત્યાં જવા માટે યોગીજી મહારાજ શીખ બંધુ નારાયણસિંહની ગાડીમાં બિરાજેલા. સાથે સ્વામીશ્રી અને વિનુ ભગત પણ હતા. મુસાફરી દરમિયાન યોગીજી મહારાજે નારાયણસિંહને પૂછ્યું, અહીં કયા કયા પાક થાય છે? તેઓ પાક એટલે કે ફસલને બદલે પાર્ક સમજ્યા. તેથી કહે, અહીં નેશનલ પાર્ક છે. તેમાં હાથી, સિંહ એમ જંગલી જનાવરો બહુ છે. યોગીજી મહારાજ તો આ સાંભળી રહ્યા અને માળા ફેરવતા રહ્યા. પણ શબ્દ સાંભળવામાં થયેલી ગેરસમજને કારણે સર્જાયેલી આ ગમ્મતથી પાછળ બેઠેલા સ્વામીશ્રી અને વિનુ ભગતનું તો હસવું માય નહીં. આ નિર્દોષ રમૂજનો આનંદ એ બંને માણતા રહ્યા. મસિંડીના 2 દિવસના રોકાણ દરમિયાન યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ મર્ચિસન ફોલ્સને પણ પાવન કરેલો. અહીંથી ઝિંઝાના મંદિર પર કળશ ચઢાવી એલ્ડોરેટ અને નૈરોબીને પાવન કરતા મોમ્બાસા પધાર્યા. અત્રે યોગીજી મહારાજનો 69મો જન્મજયંતિ મહોત્સવ અને સ્વામીશ્રીના મુખે સત્સંગી જીવનની પારાયણ, આ 2 પ્રસંગો ભવ્યતાથી સંપન્ન થયા. બંબુરી બીચ પર દરિયા સ્નાનનો લાભ આપીને પણ યોગીજી મહારાજે સ્મૃતિનું ભાથું સૌને બંધાવ્યું. મોમ્બાસાથી મોશી, અરુષા, નકુરુ, એલ્બર્ગન, કિસુમુ, કેરીચો,
નકુરુ થઈને નૈરોબી પધારી ગયા. અહીં તારીખ 9/6ના રોજ વિદાય સમારંભનું આયોજન થયેલું. સતત 7.5 માસની આ ધર્મયાત્રામાં યોગીજી મહારાજના પારમાર્થિક જીવન ભાવનાથી છલકાતા ભક્તિસભર વ્યક્તિત્વ અને ધીરજ તથા શાંતિના સંગમ સમાન સ્વામીશ્રીના પ્રભાવશીલ વ્યક્તિત્વની મોહિની સત્સંગીઓ ઉપરાંત ગુણાનુરાગીઓ વિદેશીઓને પણ લાગી ગયેલી. નીતિ નિયમોને નેવે મૂકીને નહીં, પરંતુ પરંપરા પ્રણાલિકાઓને ઊની આંચ આવવા દીધા સિવાય શરીર, સમય, સ્થળ અને સંજોગોની વિપરીતતાઓને ગણકાર્યા સિવાય કોઈ પણ પ્રકારના ભેદભાવને લક્ષ્યમાં લીધા સિવાય વિચરણ કરીને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ આફ્રિકામાં અક્ષર પુરુષોત્તમનો ધર્મધ્વજ રોપી દીધેલો. આ 20,000 માઇલના પ્રવાસમાં 103 ગામો શહેરોને પાવન કરી યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ આફ્રિકાની ધરતી છોડી. વચ્ચે એડનમાં ટૂંકું રોકાણ કરી તારીખ 17/6ની સાંજે 6:55 વાગ્યે તેઓએ ભારતમાં પુનઃ પદાર્પણ કર્યું. ત્યારે ગગનભેદી જયનાદોથી મુંબઈનું એરપોર્ટ ગાજી ઉઠ્યું. અહીં ઉમંગ ઉલ્લાસનો ઉદ્ધતિ ઉછળી રહેલો. પુષ્પહારોથી સૌએ પ્રાણ પ્યારા ગુરુને વધાવ્યા. સૌનો પ્રેમભાવ સ્વીકારતા યોગીજી મહારાજ અને સ્વામીશ્રી કપોળવાડીમાં ઉતારે પધાર્યા. સંસ્થાના પાયા પાતાળે. વિદેશમાં મંદિરોના સર્જન દ્વારા યોગીજી મહારાજે કરેલા યુગ કાર્યના ડંકા હજી તો શમ્યા નહોતા. ત્યાં જ એથીએ અધિક જયઘોષ કરવા માટે વિશ્વને મજબૂર કરે તેવું એક સીમાચિહ્નરૂપ કાર્ય યોગીજી મહારાજે દેશમાં આવતા વેંત કરી દીધું. દેશ વિદેશના વિશ્વવિદ્યાલયોમાંથી ઉચ્ચ વિદ્યાશાખામાં સ્નાતક થયેલા નવયુવાનોને એક સાથે ત્યાગાશ્રમની દીક્ષા આપીને તેઓએ ઇતિહાસ સર્જી દીધો. તારીખ 3/7/1960 અષાઢ સુદ 9મીનો એ દિવસ દુનિયાના દફતરમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. દીક્ષા લેનાર નવયુવાનોને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આ પ્રસંગે સ્વામીશ્રીએ પણ નવદીક્ષિત પાર્ષદોને ત્યાગાશ્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓના મુખમાંથી ઉદ્ગારો સરી પડેલા કે શ્રી યોગી બાપાએ આ કાર્ય કરીને સંસ્થાના પાયા પાતાળે નાખ્યા છે. આ ઐતિહાસિક અવસરે સ્વામીશ્રીએ સત્સંગી જીવનની પારાયણનું રસપાન પણ સૌને કરાવેલું. નજરે જોયેલી વાત. નવદીક્ષિત પાર્ષદોને મુંબઈના ઘાટકોપરમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી યોગીજી મહારાજે ગુજરાત ભણી વિદાય લીધી. ગુજરાત તો જાણે યોગીજી મહારાજ પાછળ ઘેલું થયું હોય તેમ ઠેર ઠેર ભવ્ય સ્વાગત સમારંભો યોજાયા. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ જેવા શહેરોથી લઈને ગઢડા, સારંગપુર જેવા ગામોએ પણ યોગીજી મહારાજના સ્વાગતમાં વિજય પતાકાઓ ફરફરાવી. આ દરેક સન્માન સમારંભોમાં યોગીજી મહારાજ સ્વામીશ્રીને સાથે જ રાખતા. આણંદમાં તો તેઓના શ્રીમુખે સત્સંગી જીવનની પારાયણનો પણ લાભ સૌને મળ્યો. સૌના સન્માન ઝીલતા ઝીલતા યોગીજી મહારાજ પોતાના પ્રિય સ્થાન ગોંડલમાં પધારેલા. અહીં પ્રસંગોપાત વાત કરતા તેઓએ કહ્યું, બધી સેવામાં આપણે ઘરધણી થવું, સાત સમેલિયા થવું. શાસ્ત્રીજી મહારાજ પોતા માટે સાધુએ ઢાંકી રાખ્યું હોય ને હરિભક્ત આવે તો દૂધપાક, માલપુઆ હોય તો પણ હરિભક્તોને જમાડી દે.
ને પોતે વધ્યું ઘટ્યું જમી લેતા. અમે પણ શાસ્ત્રીજી મહારાજની રીત રાખી છે અને આ પ્રમુખ સ્વામી પણ એ જ રીતે વર્તે છે. પ્રમુખ સ્વામી પણ ગમે તેવી સારી ચીજ બીજા હરિભક્તોને જમાડીને રાજી થાય છે અને પોતે વધ્યું ઘટ્યું જમી લે છે. બીજાને ખબર પણ પડવા દે નહીં. આવું ઘણી વખત નજરે જોયું છે. યોગીજી મહારાજના મુખેથી પ્રમુખ સ્વામીની જીવનશૈલીનો અનાયાસે રહસ્ય સ્ફોટ સાંભળીને સૌ તાળીઓ પાડી ઉઠ્યા. નવા વર્ષે નવો આનંદ. ગોંડલથી સ્વામીશ્રી બોટાદ અને મોજીદડમાં પારાયણોનો લાભ આપીને અન્નકૂટ ઉજવવા સારંગપુર પધારેલા. અહીં સીધા સામગ્રી તથા કંદોઈને બોલાવવાથી માંડીને અન્નકૂટની વાનગીઓ ભરવી વહેંચવી ત્યાં સુધીની સઘળી વ્યવસ્થા સ્વામીશ્રીએ ખંતપૂર્વક કરેલી. અન્નકૂટ બાદ ગામડાઓમાં પ્રસાદ વિતરણ માટે પણ સ્વયં ગયેલા. સારંગપુરમાં નવા વર્ષના દિવસે સ્વામીશ્રીને હનુમાનજીના મંદિરે પધારવા માટે કોઠારી પ્રભુદાસ તરફથી આમંત્રણ મળેલું. તે સ્વીકારીને તેઓ ત્યાં ગયેલા અને દર્શન કરીને સૌને મળેલા. પરંતુ અહીં થયેલી વાતચીતમાં સ્વામીશ્રીને જાણ થઈ કે ગામના સરપંચને પણ આ મંદિર તરફથી આજે નવા વર્ષે મીઠું મોં કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલું, પરંતુ કોઈક વ્યવહારિક અંટસને લીધે તે અહીં આવ્યા નથી. સ્વામીશ્રીએ આ વાત લક્ષ્યમાં રાખી હશે. તેથી જ્યારે તેઓ મંદિરે પાછા આવ્યા ત્યારે સરપંચને મળવા બોલાવ્યા અને તેઓને હનુમાનજીના મંદિરે જવા સમજાવ્યા. સ્વામીશ્રીનો નિસ્વાર્થ ભાવ, વાજબી વાત અને સ્નેહસભર શબ્દોની ત્રિવેણીમાં ઝબકોળાતા સરપંચનો પૂર્વગ્રહ પીગળી ગયો. તેઓ એ દિવસે જ હનુમાનજીના મંદિરે જવા સંમત થયા. જ્યારે સરપંચ હનુમાનજીના મંદિરે ગયા ત્યારે ત્યાંના કાર્યવાહકોને ઘણું જ આશ્ચર્ય થયું. પણ વિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે એ સૌએ જાણ્યું કે સ્વામીશ્રીએ જ સરપંચને સમજાવીને અહીં મોકલ્યા છે. આમ સ્વામીશ્રીએ ખટરાગને સ્થાને એક રાગ સ્થાપી દીધો. નવા વર્ષે નવો આનંદ આપી દીધો. પરસ્પર સંપ સંવાદિતા રહે એ જ સ્વામીશ્રીનું લક્ષ્ય રહેતું. જીવી ન શકીએ કેમ ભાઈ ભાઈની જેમ એ તેઓની પદ્ધતિ રહેતી. સમાજમાં શાંતિ અને સૌની પ્રગતિ એ આ પદ્ધતિનું પરિણામ રહેતું. સારંગપુરથી સ્વામીશ્રી ગઢપુર જઈ તારીખ 31/10ના રોજ અમદાવાદ પહોંચી ગયા. અહીં પ્રબોધિની એકાદશીનો સમયો કરી કાર્તિક સુદ 13એ વડતાલ, 14એ ગજેરા થઈને કાર્તિકી પૂનમનો ઉત્સવ કરવા માટે બોચાસણ પધારી ગયા. માંથી અધિક. યોગીજી મહારાજ સંઘબળના પ્રખર પુરસ્કર્તા હતા. સૌમાં સંપ સુરતભાવની પુષ્ટિ થાય તે માટે તેઓ સમયાંતરે ઉત્સવ સમયાઓ યોજતા, તેમ યાત્રા પ્રવાસો પણ ગોઠવતા. ભીડો વેઠવો, એકબીજાને અનુકૂળ થવું, સેવા કરવી, સ્વાશ્રયી બનવું જેવા અનેક પાઠ તેમાંથી શીખવાડતા. પ્રાસાદિક સ્થળોના દર્શન કરાવીને સંપ્રદાયનો વારસો જીવમાં ધરબી દેતા. આવા કંઈક હેતુસર સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના તીર્થોની યાત્રાનો કાર્યક્રમ સને 1960ના નવેમ્બર-ડિસેમ્બરમાં ગોઠવાયેલો. સ્વામીશ્રી આ સમગ્ર યાત્રામાં પ્રત્યક્ષપણે સામેલ નહોતા, પરંતુ સમયે સમયે તેના આયોજનમાં તેઓ સક્રિય રહેલા. કારણ કે સૌની એ માંગ હતી. માત્ર યાત્રા પ્રવાસ જ નહીં, પરંતુ સ્થાનિક કે સંસ્થાકીય કોઈ પણ આયોજન હોય તેમાં સૌ ઈચ્છતા કે આ આયોજનના સૂત્રો સ્વામીશ્રી સંભાળે. તેના 3 કારણ હતા: સ્વામીશ્રીની સૂઝ, શક્તિ
અને સ્વભાવ. તેમાંય ત્રીજું કારણ મહત્વનું બની રહેતું. સૌની લાગણી માગણી તથા ખામી ખૂબીને સમજીને સ્વામીશ્રી એ રીતે કામ કરતા કે સૌને કામ કર્યાનો સંતોષ મળે, સૌની સગવડ સચવાય અને સૌની શક્તિ ખીલે. તારીખ 16/11ના રોજ અમદાવાદથી આ યાત્રાનો આરંભ થવાનો હતો. તેથી સ્વામીશ્રી બોચાસણના સમયા પછી ભાદરણ, અટલાદરા, શ્રીજીપુરા અને પુરુષોત્તમપુરામાં વિચરણ કરીને સંઘને વિદાયમાન આપવા અમદાવાદ આવી પહોંચ્યા. અહીં રાત્રે 12 વાગ્યે યાત્રા ટ્રેનના પ્રસ્થાનની વિસલ વાગી ગઈ. પ્રવાસી સંઘ બીજે દિવસે સવારે 6:30 વાગ્યે બોટાદ પહોંચ્યો. ત્યારે બોટાદથી બસ, ઘોડાગાડી મારફતે તેને સારંગપુર પહોંચાડવાની વ્યવસ્થા સ્વામીશ્રીએ કરી રાખેલી. તે માટે તેઓ રાત માથે લઈને સારંગપુર આવી પહોંચેલા. સૌ યાત્રાળુને બપોરે જમાડીને સ્વામીશ્રીએ વિદાય કર્યા અને ગઢડાના પ્રાસાદિક સ્થાનોના દર્શન તથા ઘેલા સ્નાન કરીને તે સૌ મંદિરે પહોંચ્યા. ત્યારે સ્વામીશ્રી ત્યાં પણ હાજર હતા. ગરમા ગરમ ખીચડી સૌને જમાડી તેઓએ સંઘને વિદાય કર્યો. તે સંઘ જૂનાગઢ, સોમનાથ, વેરાવળ, પ્રભાસ પાટણ વગેરે તીર્થો કરતો ગોંડલ પહોંચ્યો. ત્યારે સ્વામીશ્રી ત્યાં પણ સેવામાં તૈયાર હતા. આ યાત્રા પ્રવાસ દ્વારકા, જામનગર, ડાંગરા, આબુ, અંબાજી, શ્રીનાથજી, અજમેર, પુષ્કર થઈને તારીખ 29/11ના રોજ જયપુર પહોંચવાનો હતો. તેના 2 દિવસ પહેલાં ત્યાં જઈને પણ સ્વામીશ્રીએ યાત્રાળુઓના દર્શન, ભોજન, ઉતારાની સઘળી વ્યવસ્થા કરી દીધેલી. આમ જેમ માતા સંતાનની વ્યવસ્થા આગળ કરતી જાય તેમ સ્વામીશ્રીએ પણ સંઘને સાચવેલો. ફર્ક એટલો હતો કે માતા એકને સાચવતી હોય છે, જ્યારે સ્વામીશ્રી અનેકને જાળવી જાણતા. જયપુરથી યાત્રા ગુજરાત તરફ વળવાની હતી અને યોગીજી મહારાજ રાજસ્થાનમાં જ વિચરણ ચાલુ રાખવાના હતા. યોગીજી મહારાજના આ વિચરણની પણ સંપૂર્ણ વ્યવસ્થા સ્વામીશ્રીએ કરી રાખેલી. તેના પ્રથમ ચરણમાં યોગીજી મહારાજ દૌસા થઈને તારીખ 2/12ના રોજ મકરાણા પધાર્યા. મકરાણા એટલે સ્વામીશ્રીની સાધનાનું એક સ્થળ. ઠંડી કે ગરમી બંને ઋતુઓમાં પોતાના તેવર બતાવતી અહીંની આબોહવામાં અવારનવાર આવતા રહીને સ્વામીશ્રીએ ગઢપુરના મંદિરની કાર્યવાહી નિભાવેલી. ત્યાં સ્વામિનારાયણ કારખાનામાં થતું પથ્થર ગળતરનું કામ સ્વામીશ્રીએ યોગીજી મહારાજને બતાવ્યું હતું તથા પાડાગાડીમાં બેસાડીને બધે દ્રષ્ટિ કરાવેલી. મકરાણાથી બિલાડા, જોધપુર, ધમોતેર, ઇન્દોર થઈને સ્વામીશ્રી રતલામ આવેલા. અહીંથી ટ્રેન દ્વારા વડોદરા જવાનું હતું, પણ તેમાં યોગીજી મહારાજ તથા મોટા સ્વામી ટ્રેનમાં ચડી ગયા અને ટ્રેન ઉપડી. સ્વામીશ્રી તથા એક સંત ચડવામાં રહી ગયા. યોગીજી મહારાજના પૂજા પોટલા વગેરે સામાન સ્વામીશ્રી પાસે હતો. તેથી કોઈ પણ સંજોગોમાં બીજા દિવસની સવાર પહેલાં પહોંચવું જરૂરી હતું. એટલે પાછળ આવતી ફાસ્ટ ટ્રેનમાં ઊભા સ્વામીશ્રી વડોદરા આવી પહોંચેલા અને ટાણું સાચવી લીધેલું.